અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું પોલીસ દ્વારા કાઢવામાં આવેલું સરઘસ બાબતે લલિત વસોયાની પ્રતિક્રિયા. લલિત વસોયાએ કહ્યું છે, ગુજરાતમાં ગુનેગારો બેફામ ફરી રહ્યા છે, ત્યારે પોલીસ અને ગૃહમંત્રીનું મૌન. અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું પોલીસ દ્વારા કાઢવામાં આવેલું સરઘસ બાબતે લલિત વસોયાની પ્રતિક્રિયા. લલિત વસોયાએ કહ્યું છે, ગુજરાતમાં ગુનેગારો બેફામ ફરી રહ્યા છે, ત્યારે પોલીસ અને ગૃહમંત્રીનું મૌન. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી. અમરેલીના ધારાસભ્યને રાજી કરવા જજ ખાટવા અમરેલી પોલીસે પાટીદાર સમાજની યુવતીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું. ગુજરાતમાં વધતી જતી ગુનાખોરી ડામવાના બદલે યુવતીઓનું સરઘસ કાઢી અને પોલીસ અને ગૃહમંત્રી ધન્યતા અનુભવી રહ્યા છે. પાટીદાર યુવતીનું પોલીસ દ્વારા કાઢેલ સરઘસને લઈ ગુજરાત પરના પાટીદારમાં રોષ જોવા મળ્યો છે. પાટીદાર સમાજ ક્યારે પણ ભાજપને માફ નહીં કરે. અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદને કારણે જે બનાવ બન્યો ને એ બનાવની અંદર પાટીદાર સમાજની દીકરીને કોઈ પણ જાતના વાક ગુના વગર એક પત્ર જેને ત્યાં નોકરી કરતી હતી અને કોમ્પ્યુટરાઇઝ કરાવવા દીધો અને એ દીકરી ઉપર એફઆઈઆર કરવામાં આવે. રાત્રે 12 વાગે એની ઉપર એને એરેસ્ટ કરવામાં આવે અને રિકન્સ્ટ્રક્શનના નામે એનું સરઘસ કાઢવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મદની અંદર એ ભૂલી જાય છે કે ગુજરાતની અંદર અનેક મોટા કૌભાંડકારીઓ, બુટલેગરો, મર્ડર કરનારા લોકો જેલની અંદર જાય છે અને મોજ કરે છે. એક સામાન્ય દીકરી ઉપર આવો જુલ્મ કરી અને પોતાની જાતને સિકંદર સાબિત કરવાના પ્રયત્ન કરતા લોકોએ એને આત્મજ્ઞાન થવું જોઈએ કે આ ગુજરાતની દીકરીઓનું અપમાન સત્તાના મદમાં આવીને કરી રહ્યા છે. પાટીદાર સમાજની અંદર રોષની લાગણી છે અને દુઃખ પણ એ વાતનું છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને બેઠા છે એ લોકો આ બનાવ છે એ કાયદા અંતર્ગત આવે છે અને કાયદેસર કર્યું છે. અરે ભાઈ, કાયદેસર કર્યું હોય તો તમે ભૂપેન્દ્ર ઝાલાની રવેડી કાઢો, એલડીઓ ના ધંધારથી પકડે છે એની રવેડી કાઢો, બિનકાયદેસર ખનીજ ચોરી કરે છે એની રવેડી કાઢો. ગુનેગારોને છાવરો છો અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરી ઉપર તમે આ ટાઈપનું કરો છો રિકન્સ્ટ્રક્શનના નામે. દુઃખદ બાબત છે. પાટીદાર સમાજ તમને ક્યારેય માફ નહીં કરે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.